બ્રેક બાદ અને સમાચારો પર નજર કરીએ. ઉપલેટાથી સમાચાર છે. આઈટીઆઈના વિદ્યાર્થીના આપઘાત અંગે મોટો ખુલાસો થયો છે. શિક્ષકોના ટોર્ચરથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો ખુલાસો થયો. મહિના પહેલા 19 વર્ષના ધાર્મિક ભાસ્કરે ઘરે જ ફાંસો ખાધો હતો. ધાર્મિકના મોબાઈલની તપાસ કરતા મોટો ખુલાસો થયો છે. દુમિયાણી આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો ધાર્મિક ભાસ્કર. આપઘાત પહેલા ધાર્મિક મોબાઈલમાં તેનો અંતિમ વિડીયો બનાવીને ગયો હતો. શિક્ષકોના ટોર્ચરથી આપઘાત કર્યાનો આ વિડીયોમાં ઉલ્લેખ તેણે કર્યો. વિડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. વિડીયોમાં 2 શિક્ષકો પર માનસિક ત્રાસના આરોપ લગાવ્યા છે. અગાઉ શિક્ષકો અંગે પરિવારને જાણ કરી હતી, પણ પરિવારે અભ્યાસમાં ધ્યાન આપવા કહ્યું હતું. માનસિક ત્રાસ આપનાર શિક્ષકોને સજા થવી જોઈએ તેવો વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે. અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોર્ચર દઈ છે, પણ મારા મમ્મીએ અને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું છે, કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય. આ જે વિડીયોમાં બોલે છે, જે સ્પષ્ટ બધું બોલે છે, એને સજા મળવી જોઈએ. બસ આ બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ, મારા મેડમને સરને મળવી જોઈએ. હું જે કાંઈ કરું છું એના કારણોસર જ કરું છું. મારી માંગ મારા છોકરાને ન્યાય મળવો જોઈએ. આકરામાં આકરી સજા જે છોકરો કહે છે ને એ મારે કરાવવું છે. ફરિયાદ અમે લખાવી છે. કેટલા દિવસે પોલીસે તમારી પાસેથી ફરિયાદ લીધી? અમારે અચ્છા તો 20 પછી લીધી છે. હવે અમને પોલીસ એમ કહેતા હતા અમારે તપાસ બાકી છે ને આ બાકી છે ને એમ અમને કહેતા હતા. સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ. કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી. અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે સમયસર. એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદરો કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય. એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ. બીજું કંઈ છેલ્લા 2 મહિનાથી કંઈ એવું ધ્યાને ખાસ આવેલું નથી. એ તો તાલીમના ભાગરૂપે જ જે રૂટીન ચાલતું હોય એ જ છે, બીજું કંઈ એવું છે નહીં. એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો. એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે, જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે. એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષয়ে આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે.